આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। 12 થી વધુ ગામમાં પૂરના કારણે થયું છે મોટા પ્રમાણમાં નુકસાન। ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પહોંચ્યા અસરગ્રસ્ત ગામમાં। અમિત ચાવડાએ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી। પૂરના કારણે સર્જાયેલી સ્થિતિની અમિત ચાવડાએ જાણકારી મેળવી। અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનો સાથે પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોની વેદના સાંભળી હતી। જળબંબાકાર થયેલા ખેતરો અને નુકસાનીનું નિરીક્ષણ તેમણે કર્યું હતું। ભારે વરસાદના કારણે પાણી ભરાયા અને તારાપુર તાલુકાના 12 જેટલા ગામો અસરગ્રસ્ત થયા। અહીંયા ખેતીના પાકને નુકસાન થયું છે, લોકોના ઘરવખરીને નુકસાન થયું છે, ગામોમાં પ્રવેશવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા। ત્યારે જે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા પણ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા છે। આપણી સાથે અમિતભાઈ ચાવડા છે। આજે જ્યારે તમે અહીંયા મુલાકાતે આવ્યા છો, શું કહેશો? આજે આ સાબરમતી કાંઠાના તારાપુર ખંભાત તાલુકાના ગામો છે। તમે જોઈ શકો છો કે કેટલી મોટી તારાજી સર્જાઈ છે। એક બાજુ વરસાદી પાણી ને બીજી તરફ નદીના પૂરનું પાણી, અને એ પણ સાબરમતી નદીનું જે ગંદુ દૂષિત પાણી છે એ ઓવરફ્લો થઈને ખેડૂતોના ખેતરમાં પહોંચવાને કારણે એક તો ખેતી તમામ રીતે બરબાદ થઈ ચૂકી છે। એ જમીનમાં દૂષિત પાણી આવવાને કારણે જમીનો પણ બરબાદ થઈ ચૂકી છે। અનેક જગ્યાએ જમીનોનું ધોવાણ પણ મોટા પાયે થયું। તમે જોઈ શકો છો કે આખા વિસ્તારમાં ડાંગરનો મુખ્ય પાક છે। સાથે સાથે આ નભોઈ હોય, રીંઝા હોય, પચેગામ હોય, મિલરામપુરા હોય કે ચાંગડા, કાનાવાડા, એટલે બધા જ જે નદી કાંઠાના ગામો છે ત્યાં આગળ મોટા પ્રમાણમાં જમીનના ધોવાણ પણ થયા છે। બાગાયતી પાકો હતા, અહીંયા કપાસ છે, ગુલાબની ખેતી, એરંડા અને બાકીના જે પાકો છે એ પણ સંપૂર્ણ રીતે નાશ પામ્યા। આજે 5 દિવસ થયા, હજુ સુધી સરકારી તંત્ર તરફથી અહીંયા કોઈ પણ જાતની મદદ પહોંચાડવામાં નથી આવી। 4-4, 5-5 દિવસ સુધી લાઇટ ના હોય, ગામમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ના હોય, જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જે લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે, એને આજ દિન સુધી કોઈ સર્વે કરીને કેશડોલ કે ઘરવખરી આપવામાં નથી આવી। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે કુદરતી વરસાદ થાય એ તો આપણા હાથની વાત નથી, પણ જે ઉપરવાસમાં વરસાદ થાય છે, જે નદીમાં પાણી છોડવામાં આવે છે, એની સરકારને પણ આગોતરી જાણ હોય છે। તો શું કામ આ ગામોમાં આગોતરી જાણ કરીને એને રોકવા માટેનો પ્રયત્ન નથી થતો? દર વર્ષે સાબરમતી નદીમાં પૂર આવે છે, આ નદી કાંઠાના ગામોને ભારે નુકસાન વેઠવું પડે છે, તો એને કાયમી ધોરણે નુકસાન અટકાવવા માટેની વ્યવસ્થા કેમ નથી થતી? આ ગામજનોનો આજે એક જ આક્રોશ સાથેની માગણી છે કે જે પણ પાકને નુકસાન થયું છે તાત્કાલિક એનું સર્વે કરાવીને પૂરતું વળતર આપવામાં આવે। અને વળતર ખાલી હેક્ટર દીઠ 4 હેક્ટર દીઠ આપવાની વાત છે, એના બદલે દરેક ગામને યુનિટ ગણી જે એકચ્યુઅલમાં સાચું જે નુકસાન થયું છે જમીન પર એનો સર્વે કરીને પૂરેપૂરું વળતર મળવું જોઈએ। આપણે અમિતભાઈ સાથે વાત કરી, તેમણે કીધું કે દરેક ગામમાં જે પ્રમાણે નુકસાન થયું છે તેમને યુનિટ ગણીને તેમને સહાય ચૂકવવી જોઈએ, અને ક્યાંક ને ક્યાંક તંત્ર આમાં નિષ્ફળ ગયું છે તેવો પણ આરોપ લગાવ્યો હતો। બુરહાન પઠાણ, આણંદ। અને આ સાથે તેના સમાચાર બસ